નમસ્કાર મિત્રો, ગોગાની વાતો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જય ગોગા મહારાજ। મિત્રો, રંગોનો તહેવાર હોય ખૂબ જ નજીક આવી રહ્યો છે અને હોળી આવે એટલે તેની સાથે હોળકાષ્ટ પણ બેસી જાય છે। અત્યારે ઘણા લોકોના મનમાં એક જ સવાલ અને મૂંઝવણ છે કે આ વર્ષે એટલે કે 2026માં હોળકાષ્ટ ક્યારથી ચાલુ થાય છે, 23 તારીખે કે 24 તારીખે? આ હોળકાષ્ટ ક્યારે પૂરા થશે અને સૌથી અગત્યનું આ 8 કામ દરમિયાન કયા કયા કામ ભૂલથી પણ ના કરવા જોઈએ? તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને આ બધી જ માહિતી વિસ્તારથી આપવાનો છું, તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો। મિત્રો, સૌથી પહેલા તમારા મનની મૂંઝવણ દૂર કરી દઉં કે હોળકાષ્ટ 23 તારીખે બેસે છે કે 24 તારીખે? હિન્દુ પંચાંગ મુજબ ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી હોળકાષ્ટનો પ્રારંભ થાય છે। વર્ષ 2026માં આ અષ્ટમી તિથિ 24 જાન્યુઆરી મંગળવારના રોજ સવારે શરૂ થઈ રહી છે, એટલે કે આપણા હોળકાષ્ટ 23 તારીખે નહીં પરંતુ 24 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે। હવે એ વાત કરીએ કે હોળકાષ્ટ પૂરા ક્યારે થશે? અષ્ટક એટલે કે 8 દિવસ, હોળીના બરાબર 8 દિવસ પહેલા આ અશુભ સમય શરૂ થાય છે અને ફાગણ સુદ પૂનમના દિવસે એટલે કે જે દિવસે આપણે હોળિકા દહન કરીએ છીએ તે દિવસે હોળકાષ્ટ પૂરા થાય છે। આ વર્ષે હોળિકા દહન 3 માર્ચ 2026ના રોજ છે, એટલે કે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા હોળકાષ્ટ 3 માર્ચની સાંજે હોલિકા દહનની સાથે જ સમાપ્ત થઈ જશે। ત્યારબાદ બીજા દિવસે 4 માર્ચ આપણે ધામધૂમથી ધૂળેટી રમીશું। મિત્રો, શાસ્ત્રોમાં હોળકાષ્ટના આ 8 દિવસોને અશુભ માનવામાં આવે છે। પૌરાણિક કથા મુજબ આ 8 જ દિવસોમાં અસુર રાજ હિરણ્યકશ્યપે કંસપે પોતાના જ પુત્ર ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા માટે અસહ્ય યાતનાઓ આપી હતી, એટલે કે આ 8 દિવસોમાં વાતાવરણ નકારાત્મકતા વધારે હોય છે અને કોઈ પણ માંગલિક કાર્ય થતા નથી। તો ચાલો જાણીએ કે આ દિવસોમાં આપણે કયા કામ બિલકુલ ના કરવા જોઈએ। લગ્ન અને સગાઈ। આ 8 દિવસોમાં લગ્ન, સગાઈ, રોકા કે સંબંધ નક્કી કરવા જોઈએ। કોઈ પણ માંગલિક કાર્યો ના કરવા જોઈએ। ગૃહ પ્રવેશ અને મકાનનું કામ। જો તમે નવું મકાન લીધું છે તો હોળકાષ્ટમાં ભૂલથી પણ ગૃહ પ્રવેશ ના કરવો। નવું મકાન બનાવવાનું શરૂ કરવું કે જમીનનું ખાતમુહૂર્ત પણ આ સમયે વર્જિત છે। નવો વ્યવસાય કે ધંધો, કોઈ નવી દુકાન કે નવો ધંધો કે ઓફિસનું ઉદ્ઘાટન આ 8 દિવસોમાં બિલકુલ ના કરવું। કહેવાય છે કે આ સમયમાં ચાલુ કરેલા કામમાં જોઈએ એવી સફળતા નથી મળતી। સોના, ચાંદી કે વાહનની ખરીદી। હોળકાષ્ટમાં સોનું, ચાંદી, નવું બાઇક કે ગાડી જેવી કોઈ પણ કિંમતી વસ્તુઓની ખરીદી કરવાનું ટાળવું જોઈએ। શોભ સંસ્કાર, બાળકોનું મુંડન, બાબરી, નામકરણ, વિધિ કે કાન વિંધવા જેવા સંસ્કારો પણ આ દિવસોમાં નથી કરવામાં આવતા। દીકરી વહુની વિદાય। આ દિવસોમાં નવી પરણેલી વહુ કે દીકરીની વિદાય પણ શુભ માનવામાં નથી આવતી। તો મિત્રો, ભલે આ દિવસોમાં શુભ કાર્ય ન થાય પણ ભગવાનની ભક્તિ અને આરાધના કરવા માટે આ સમય સર્વશ્રેષ્ઠ છે। તમે ઘરે બેઠા તમારા ઈષ્ટદેવ ગોગા મહારાજની કે મહાદેવની પૂજા, યંત્ર, જાપ અને ભક્તિ કરી શકો છો। આ સમયમાં કોઈ ગરીબ કે જરૂરિયાતમંદને અન્ન કે વસ્ત્રનું દાન કરવાથી પણ ખૂબ જ પુણ્ય મળે છે। તો મિત્રો, આ હતી હોળકાષ્ટ 2026ની સંપૂર્ણ અને સાચી માહિતી। આશા રાખું છું કે તમને 23 અને 24 તારીખ વાળી મૂંઝવણ હવે દૂર થઈ ગઈ હશે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌ મિત્રોને મારા જય ગોગા મહારાજ, જય હર હર મહાદેવ।